દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થતા જામવાડી ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અંદાજે 18,000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. ખાસ વાત એ છે કે જામવાડી ખાતે તૈયાર કરવામાં આવેલા ત્રીજા વનને નમો વન નામ આપવામાં આવ્યું છે, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વૃક્ષોનું વનીકરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગીતાબા જાડેજા, પૂર્વ લોકસભા સભ્ય રમેશ ધંડુક, જીતુભાઈ વાઘાણી, અલ્પેશ કથિરિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણમાં ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, હરિયાળું ગુજરાત અને ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ આપવામાં આવ્યો.